સ્વાગત છે તમારો ચારણના ચોરામાં। તો અત્યારે હું આવ્યો છું જામખંભાળિયા પોલીસ સ્ટેશન। આ 112 નંબર બોલેરો અહીંયા ઉપસ્થિત છે। આ તમે જોઈ શકો છો, આ છે ખંભાળિયા પોલીસ સ્ટેશન। હવે અત્યારે આપણે મરવા હોય તો ભલે મરી જાય, પણ આ લોકો સાહેબ ક્યાં છે? સાહેબ સાહેબ ક્યાં છે? સાહેબ અહીંયા પૂનમબેનના માણસો ફરી મને મારવાની ધમકી દે છે। હું 112માં ફોન કરું છું, ઇમરજન્સીમાં ફોન કાપી નાખે છે। સાહેબ અહીંયા ક્યાં છે? અહીંયા પીઆઈ છે, પીએસઆઈ છે, કોઈ છે? તો અમારે હવે ક્યાં જવું અમારો જીવ બચાવવા? 112માં ફોન કરું છું, ઇમરજન્સીમાં કોઈ આવતું નથી। અત્યારે પોલીસ અત્યારે કોઈ છે ભાઈ? તાત્કાલિક અમને હવે સાંસદ શ્રી પૂનમબેનને અને એની હમીર બારાડી ગેંગને ઉપસ્થિત કરો અહીંયા। તો સાંસદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકે અહીંયા નથી પોલીસ સ્ટેશનમાં? અરે રજૂઆત નહીં, એફઆરઆઈ અહીંયા કરાવી, હજી 3 દીથી એફઆરઆઈ નથી થતી ને પાછો ઓલો વિડીયો બનાવીને ધમકી આપે છે। તો અમારે હવે ક્યાં જવું? સાંસદ છે એટલે એના વિરુદ્ધ કાયદા કાનૂન નથી લાગતા કંઈ? બોલાવો તમારા સાહેબને તાત્કાલિક। એ લોકોની જો ધરપકડ કરી શકતા હોય તો કરો, નકર મારું જીવન અહીંયા જ હું ત્યાગવાનું છું। આજે આ પોલીસ સ્ટેશનની અંદર હું મારો જીવ લેવાનું છું। હું થાક્યો હવે। બોલાવો સાહેબને, આ લાઈવ ચાલુ રહેશે। સાંસદ શ્રી પૂનમબેન માડમના ગુંડા પૂનમબેન દ્વારા હમીર બારાડી ગેંગ અત્યારે હમણાં વિડીયોમાં પાછી ધમકી આપી છે। હે ના, લાઈવ ચાલુ રાખવું છે ભાઈ। હવે બસ છે, હું થાક્યો પોલીસથી, આ સાંસદથી હું થાકી ગયો છું। હવે જીવ હું આજે અહીંયા ત્યાગી દઈશ। કાં મને ન્યાય આપો સાંસદશ્રી, અને એના ગુંડા વિરુદ્ધ જે ગેંગ છે એના વિરુદ્ધ એફઆરઆઈ નોંધો। જો ન નોંધી શકતા હો તો અહીંની અમારું જીવ ત્યાગીનું જઈશ અને લાઈવમાં જ જીવ દઈશું। અત્યારે આ વાગ્યા છે 12:30। આ સાહેબ ફોન કરે છે। સબ જોરથી બોલો ને, અમને ખબર પડે સાહેબ શું તમે વાત કરો છો। આમાં સંભળાય બધેને। સાંસદ શ્રી પૂનમબેન માડમના જે ગુંડા છે, પૂનમબેને જે ગુંડા ઊભા કર્યા છે હમીર બારાડી ગેંગ, એ લોકો એ આ 3 દી પહેલાં ત્યાં આવ્યો તો એફઆરઆઈ હજી નથી લીધી, તો આ પાછી આજે વિડીયો બનાવીને મને ધમકી દે છે। હું 112 નંબરમાં ફોન કરું ઇમરજન્સીમાં તો ફોન કટ કરી નાખે છે, જવાબ નથી આપતા। 1444 ગાંધીનગર ફોન કરું તો એ ફોન ઉપાડતા નથી। તો હવે અમારા જીવ અહીંયા દઈ દેવાનું પોલીસ સ્ટેશનમાં તો દઈ દઉં। સાહેબને પૂછો કે તાત્કાલિક લોકોને એફઆરઆઈ લ્યો ને તાત્કાલિક ધરપકડ કરો। હવે થાકી ગયા અમે આ સાંસદથી। સાહેબ સહન કરવાની હદ હોય કંઈક। ના, સાંસદ શ્રી પૂનમબેન માડમ અને હમીર બારાડી। હે લઈ લે ફરિયાદ, તાત્કાલિક ધરપકડ કરો એ લોકોની। તો અત્યારે સાહેબ કહે છે સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા એ સાંસદ શ્રી પૂનમબેન માડમ હમીર બારાડી અને એની ગેંગ વિરુદ્ધ। તો હજી તમે એફઆરઆઈ નથી કરતા એવું છે ને? સાહેબ એક ફેરે ફરિયાદ દીધી અહીંયા પડી હશે, તમે કાઢો। હા હા, એમાં પૂનમબેનનું નામ છે સાહેબ। 112માં કમ્પ્લેન કરી હતી, અહીંયા લખાવીને ગયો છું। તેદી રાતે અહીંયા 2 કલાક હેરાન થયો। અરે તપાસ ક્યાં? એફઆરઆઈ જ નથી કરી, એમાં તપાસ ક્યાં થયો તમે? હા હા, હવે એફઆરઆઈ કરવામાં સાહેબ જોશે। આ વિડીયો હું તમારી સામે રજૂ કરું છું, આ પુરાવા રજૂ કરું છું, તે છતાં અમારે વાત જોવી જોશે। તો અમે મરી જઈ પછી એમને આ બધું આ પોલીસ પ્રશાસન કામ આવશે?
હા ભલે સાહેબ આવે, રજૂઆત કરી દઈએ અમે. આ રજૂઆત નથી, હવે એફઆરઆઈ કરવાની છે. આ બહુ થઈ ગયું સાંસદશ્રીનું. તો અત્યારે આપણા દેશની દુર્દશા આ છે, આપણા ગુજરાતની દશા આ છે. સાંસદશ્રી વિરુદ્ધ ફરિયાદ લેવા કોઈ તૈયાર નથી, કેમ કે કાયદો વ્યવસ્થા એ બનાવે છે, કાયદો વ્યવસ્થાની સ્થાપના એ કરે છે, અને ગરીબ માણસોને મરવી નાખવા માટે સુપારીઓ આપે છે. આ સિસ્ટમ છે આપણા આ ગુજરાતની. અત્યારે ગુજરાતની પરિસ્થિતિ આ છે. અત્યારે આપણે પોલીસ સ્ટેશન, જામખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર ઉપસ્થિત છીએ કે હવે થાકી ગયા છીએ. અત્યારે આમ તો પૂરતા અહીંયા પોલીસ પણ હાજર નથી. કદાચ જો ગેંગના લોકો કોઈ અહીંયા આવે તો અહીંયા પણ આપણું મદદ કરી શકે એમ છે, કેમ કે અહીં પોલીસ પણ એટલી ઉપસ્થિત છે નહીં. આ સાંસદશ્રી વિરુદ્ધ તમે કાંઈ પણ પુરાવા કે તમે સાચું બોલશો તો તમારી દશા આ થશે. તમારા નામની સુપારી નીકળશે, તમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપશે, તમારા ઘરમાં કરી જવાની ધમકીઓ આપશે, તમારી મા બેન એક કરી નાખશે, અપશબ્દનો ખૂબ ઉપયોગ કરશે. પણ આ પોલીસ સ્ટેશન છે ખંભાળિયા, એક ફેરો તો અહીંયા મને નગ્ન કરીને લઈ આવ્યો હતો, ત્યારે પણ મને ન્યાય નહોતો મળ્યો, અને ફરી આજે હું ન્યાય માટે એ જ પોલીસ સ્ટેશનના દ્વાર ઉપર ઊભો છું. હવે સાંસદશ્રી તથા તેની ગેંગથી હું કંટાળી અને અહીં પોલીસ સ્ટેશનની અંદર આજે હું જીવ દેવા માટે તૈયાર થઈ ગયો છું. એટલો કંટાળ્યો છું. આ ગેંગ, આ ગુંડા ગેંગ તો આપણી સુરક્ષામાં હાજર છે. આપણી ગુજરાત પોલીસ તો ક્યારે હાજર થશે? આપણે મરી જશે ત્યારે. હા, ડીજીપી વિકાસ સહાયને વિડીયા મોકલી દીધા છે, ઓડિયો ક્લિપ મોકલી દીધી છે. ડીજીપી વિકાસ સહાયને પણ મેં આ ઓડિયો અને વિડીયો મોકલી દીધા છે. તમે એને પણ ડીજીપી સાહેબને પણ પૂછી શકો છો. ડીજીપી આપણા વિકાસ સહાય સાહેબ છે, એને ઓડિયો અને વિડીયો બધું મેં મોકલી દીધું છે. તો આ પરિસ્થિતિ છે આપણા મોડલ ગુજરાતની. આ પરિસ્થિતિ છે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાની. આ પરિસ્થિતિ છે આમ જનતાની, આમ નાગરિકની. સાંસદ વિરુદ્ધ તમે કાંઈ પણ બોલશો તો તમને બક્ષવામાં નહીં આવે, તમને મારી નાખવામાં આવશે. પણ તમને મારી નાખશે તે છતાં તમારું આ ગુજરાત પોલીસ તમારું હાથ પકડવા તૈયાર નથી, એફઆરઆઈ લેવા તૈયાર નથી. હા ભાઈ, કેમ છે? ન્યા શું આવે ભાઈ, એક ફેરો તો નાગો કરીને લઈ આવ્યા.
હજી આ જામખંભાળિયા પોલીસ સ્ટેશન લાઈવ દ્રશ્યો. આ ખાલી તમને ચમક ધમક રોગી દેખાય છે. આ તમને જે ચમક ધમક દેખાઈ રહી છે, આ ચમક ધમક કોના માટે છે? તો સાંસદ શ્રી માટે. આ પોલીસ સ્ટેશન કોના માટે છે? તો સાંસદ શ્રીની સુરક્ષા માટે. આમ પબ્લિકને, આમ જનતાને ભલે ધમકી આપે, ભલે મારી નાખે, પણ સાંસદ શ્રી તથા એની ગેંગ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી નહીં કરે. આ છે આપણું ગુજરાત, મોડર્ન ગુજરાત. જોઈ લેજો તમે, પછી અફસોસ નો રહી જાય તમને મોડર્ન ગુજરાતનો. હવે અહીંયા પીએસઓ બેઠા છે ને સાહેબને વાત કરી, ધીરે ધીરે વાત કરી, શું વાત કરી કંઈ ખબર નહીં. હવે એમ કહે છે કે હમણાં સાહેબ આવે પછી વાત કરો, આ તે. હવે હદ થી ભાઈ હવે ના ના, હવે દુકાને નહીં, પોલીસ સ્ટેશન. હવે સાંસદશ્રીને આ હમીર બારાડી ગેંગની બધાને અત્યારે ધરપકડ કરો. હવે બસ છે, હવે મારામાં સહન શક્તિ નથી, હવે હદ થઈ ગઈ. એટલે સાંસદો એટલે એના વિરુદ્ધ કાયદો જ નથી લાગતો. હે વાહ રે વાહ, ગુજરાત મોડલ, વાહ. હા, ગુજરાત મોડલ છે. હા, એક ભાઈને કદાચ કંઈક તકલીફ હશે, અથવા તો ફરિયાદી હશે, અથવા આરોપી લઈ આવ્યા છે હાજર. આ વિડીયો સેવ કરી લેજો બધા. હો, આ વિડીયો પણ ક્યારે પણ ડિલીટ થઈ શકે છે. સેવ કરવા વિનંતી, સેવ કરી લેજો. હે ના ના ના, હવે બસ છે. આ પોલીસથી ના, સાંસદ પૂનમબેનથી હું થાક્યો છું. પૂનમબેનના ગુંડા ને પૂનમબેનને થકવી દીધા ભાઈ. શું છે ભાઈ, મજામાં? કેવા તમે બધા? એટલે અહીંયા શું આવ્યું એમ? હા, દારૂ ક્યાંથી લીધો તો એ નથી કહેતા? પકડો દારૂ જ્યાંથી લીધો એને કયો પકડે. દારૂ પીવા વાળા નહીં પકડવાનું, વેચવા વાળા નહીં. હે એને કઈ દારૂ આ પીવા વાળો પકડાનો છે, વેચવા વાળાને લ્યો, હાલો ઉપાડો અત્યારે. આ બધું એને કઈ બંધ કરો. અરે ભાઈ, આ સિસ્ટમ, આ ગુજરાત મોડલ ખાલી નામનું છે. આ સાવ છે ને પબ્લિકની પાછાડી ફેરવી દીધી છે. આવી રીતે સિસ્ટમ હાલે છે. ખોટું જ કરે છે, ધંધો જ છે ખોટું કરવા. હા, એ બધા ગાયોની જમીન જ ખાઈ ગયા છો ભાઈ. કેટલા ખાઈ ગયા જમીન. તો અત્યારે તમે લાઈવમાં કેટલી વાર ત્યાં જોડાયેલા છો, પણ હજી આપણે સાહેબ અહીંયા આવ્યા નથી. હવે સાહેબ ક્યારે પહોંચે એની પહેલા જો એ લોકોની ગેંગ પહોંચી આવે તો અહીંયા 2-4 પોલીસ વાળા છે, ઠામ મારી નાખે તો શું પછી ઉખેડી લેવું.
તો આપણે સાહેબની રાહ જોઈએ છીએ. સાહેબ આવે પછી ખબર પડે FRI કરે કે નહીં. બસ ભાગવું હે એને કઈ વેચવા વાળાને લઈ આવો જેને માર લીધો ને એટલે એને લેતા હોય ને કે ભેગો પીવા વાળાને લઈ આવ્યા તો વેચવા વાળાને લઈ આવો. અને છે ને જે પાછું ખાવાનું તળીનું ખાય ને એટલે આ વિડીયો શેર કરી લેજો, સેવ કરી લેજો, નકર આ વિડીયો ક્યારે ડિલીટ થઈ શકે એનું કંઈ નક્કી નથી. એટલે તમને બધાને ખબર પડે કે સચ્ચાઈ શું છે. સાંસદ શ્રી પૂનમબેન ગેંગની, એના ગુંડાઓની, એના વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન લેવા તૈયાર નથી. આવે છે આવે છે સાહેબ, સાહેબ આવે. સાહેબ આવે છે. તો સાહેબ આવે તો સુધી આપણે આમનામ લાઈવ જ છીએ. આજે લાઈવમાં જ સાહેબને પૂછી લઈ કે સાહેબ હવે તમે જવાબ આપો કે પોલીસ પબ્લિક માટે છે કે નેતાઓ માટે છે કે ગુંડા તત્વો માટે છે. જરીક હવે સમજાવજો. આપણે વિડીયો અને ઓડિયો ડીજીપી સાહેબને મોકલી દીધું છે. આ ખાસ નોંધ, ઓડિયો તથા વિડીયો ડીજીપી સાહેબને મોકલી દીધું છે. અને પાછું આપણું નિવેદન એ છે, ફરિયાદ આપણી એ છે કે સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા એની ગેંગ જે હમીર બારાડી, જે વિડીયોમાં અત્યારે કહી રહ્યો છે કે અમારી 3000 લોકોની ગેંગ છે, એમાં અમુક સારા છે ને અમુક ઓલા છે, એટલે કે ગુંડા. તો એની ગેંગ પોતે ખુદ સ્વીકારી રહ્યો છે. તો હજી આ પોલીસને, આ ગુજરાત પોલીસને હજી ભાન નથી પડતી કે હવે હદ થઈ ગઈ છે. તો આવા ગુંડા તત્વોને, અસામાજિક તત્વોને સમર્થન આપે છે પોલીસ. આમ તો ડિમોલેશન ને ગુજરાત ગુંડાઓ ગુજરાત છોડો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો આ કાયદામાં ક્યાં છે? જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપે, ટાટિયા તોડી નાખવાની ધમકી આપે, ઘરમાં ગળી જવાની ધમકી આપે, ઉપાડી લેવાની ધમકી આપે, અને પોલીસ એના વિરુદ્ધ FRI નથી કરતી. તો આ છે મોડલ ગુજરાત. કેમ સાંસદ માટે કાયદો લાગુ નથી પડતો? સાંસદના ગુંડાઓ ઉપર કાયદો લાગુ નથી પડતો?
લાઈવમાં જોડાયેલા રહેજો અને હોઈ શકે તો વિડીયો તમે સેવ કરો, સેવ કરી લ્યો. પછી આ પોલીસ આમાં પુરાવાનો નાશ તો કરશે જ, કેમ કે એક ફેરે નગ્નકાંડવાળા કેસમાં તો પુરાવાનો નાશ કરી ચૂકી છે, આરોપીઓને બચાવી ચૂકી છે. હવે ફરી એને પરિસ્થિતિ મારી આવી છે કે આ ન્યાય માટે હું પોલીસ સ્ટેશનના દરવાજે ઊભો છું, દ્વાર પર ઊભો છું, પણ ક્યાં ન્યાય? આ છે ગુજરાત, આ છે મોડલ ગુજરાત, આ છે મોદીનું ગુજરાત, આ છે અમિત શાહનું ગુજરાત, આ છે ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત, આ છે હર્ષ સિંઘવીનું ગુજરાત. સાહેબને પૂછો ને સાહેબ કેટલી વારમાં પહોંચે છે, નકર હું એસપી કચેરીએ જાઉં. હે? હા, સાંસદ શ્રી પૂનમબેન માડમ અને એની ગેંગ એના વિરુદ્ધ આપવાની છે ફરિયાદ, તમારે લેવાની છે. ના, હમીર બારાડી તો એનો માણસ છે, આ એ મેની છે. નહીં 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 નહીં. હે? આમાં વિડીયો ને ઓડિયો ને બધા છે, એના મોઢેથી કહે છે હમીર બારાડી કે હું પૂનમબેનનો માણસ છું. ઓડિયોમાં મારી સાથે વાત કરવામાં કહે છે સાહેબ. ના ના, હમીર બારાડી વિરુદ્ધ નહીં, પૂનમબેન એની ગેંગમેન છે. હમીર બારાડી તો એનો માણસ છે સાહેબ, એના વિરુદ્ધ કમ્પ્લેન લ્યો. તપાસમાં મારે એક ફેરે પુરાવાનો નાશ થયો છે. આ લોકોની તમામની કોલ ડિટેલ કઢાવો ને તાત્કાલિક આ લોકોને ઉપાડો અને કોલ ડિટેલ ને બધું મારી નજર સમક્ષ બધી તપાસ કરજો. હે? અપાવે છે કોણ? તપાસનો વિષય અમને ખબર છે કેટલા સમય થયા, પણ અમે ફરિયાદ દાખલ કરાવીએ છીએ, એમાં તમે નામ નથી લખી શકતા. હા, ના, હમીર બારાડી નહીં, ગેંગ. ગેંગ હમીર બારાડી નથી, ગેંગ છે. એક વ્યક્તિ હોય ને તો બરાબર છે, આ ગેંગ છે. હા હા, વિડીયો તમને આપું. પણ પૂનમબેન ભેગા છે ને સાંસદ શ્રી, તો એના નામ લખો સાહેબ. આ એનું છે, સાહેબને પૂછો, ફોન કરો એને કે ઓડિયો તમે સાંભળ્યો છે સાહેબ? ઓડિયો મારો ઓનલાઈન છે, ડીજીપીને મોકલું છે મેં. હા, તો એના પછી પુરાવા શું જોઈ? એમાં ખુદ સ્વીકારે છે કે હું પૂનમબેન, સાંસદ પૂનમબેનનો માણસ છું. તો હવે એના પછી પુરાવો હું તમારી સમક્ષ શું રજૂ કરી શકું? એના મહિના દિવસના એના જેટલા પણ જ્યાં જ્યાં રોકાણું, ક્યાં ક્યાં ફોન કર્યા, ક્યાં ક્યાં ગયો, બધું તમે તપાસ કરો એટલે એ લોકોની ગેંગનો પર્દાફાશ થશે. કરો સાહેબને ફોન ન કરું, હું એસપી સાહેબ પાસેથી એટલે લાઈવમાં જે એસપી કચેરીએ જાઉં. હવે બસ છે, તમે પૂછી લો સાહેબને, હવાય એમ છે સાહેબને. સાહેબને પૂછી લો, હવાય એમ છે. હે? હવે બસ છે, આ ગેંગથી હું થાક્યો. સાંસદ છે ને, એ લાઈવ જ છે, લાઈવ જ રાખવું છે. સાહેબ આવે નહીં તો હું એસપી કચેરીએ જાય. 2 મિનિટ બંધ કર. હે? ના, હવે બસ છે સાહેબ, લાઈવમાં આવી શકે એમ નથી. આ હકીકત છે. અત્યારે પીઆઈ સાહેબ લાઈવમાં આવી શકે એમ નથી, આ સ્થિતિ છે. આ છે ગુજરાત પોલીસ, આ છે ગુજરાત મોડલ. લાઈવમાં સાહેબ આવી શકે એમ નથી. આપણે સાચું લઈને આવીએ તો સાહેબથી અવાય એમ નથી. ના ના, હું અહીંયા બરાબર છું, પોલીસ સ્ટેશન. હા, હવે બસ છે. અરે ભાઈ, આ સાંસદ થી થાકી ગયો. આવા ગુંડાઓને લુખાવને ઉભા કરીને મરવી નાખાવની ધમકીઓ આપે ને આ પોલીસ ફરિયાદ નો લે. ના ના ના, હવે બસ છે. હે? એફઆરઆઈ કરો, નજર સમક્ષ એફઆરઆઈ કરો એટલે પતી જાય. હાલો, કેના ભરોસે બંધ કર્યું 1 મિનિટ વિડીયો?
હે સાંસદ વિરુદ્ધ એફઆરઆઈ થશે તો પછી પૂછી લે, જેને પણ હોય ને સાહેબને પૂછી લે. સાહેબ લાઈવમાં નહીં આવે ને. સાહેબ લાઈવમાં આવી શકે એવી સાહેબની પરિસ્થિતિ નથી. બોલો, આપણે એફઆરઆઈ લખાવવા આવ્યા છીએ, સાહેબ લાઈવમાં આવી શકતા નથી. આજે રાતે કોઈ વ્યક્તિ અહીંયા આવે ફરિયાદ લખાવા તો સાહેબ તમારી સામે લાઈવમાં આવી શકે એમ નથી. પાછલા દરવાજે બધું કરવા તૈયાર છે, સામે નહીં. ના ના મારે નહીં, અહીંયા બરાબર છું પોલીસ સ્ટેશન ભાઈ. અહીંયા બરાબર છે, બેસવું નથી, બરાબર છે અહીંયા. ના ના હવે બસ છે. આ હું આ સાંસદથી થાક્યો છું ભાઈ. આ સાંસદ છે ને હાવ હે એમાં નહીં થાય હવે બસ હાલે ફોન પકડ લાવ્યો. આમાં લાવો અને થાકી ગયા આખી રાતો અમે જાગીએ છીએ. આમ કેમેરો લઈ લે અને ચાલુ જ. ના ના એને ક્યાંય નથી જવું, બરાબર અહીંયા બરાબર છે. ના જાહેરમાં જ કરો જી વાત કરવી હોય. ના જાહેરમાં જ કરો જી વાત કરવી હોય, પાછળથી કઈ હું પૂનમબેન એની અહીંયા સાચવીને બંગલે બેસાડ્યો છે એટલે હું એ કઈ એના મનમાં સમજે છે. લાઈવ એ રહ્યો એનો વિડીયો પાછી કે હું કે તું કરી ના ભલે ને સાહેબ ના નથી વાંધો ના હોય સવારે તો ભાઈ પોલીસ સવારે એક તો માર તો બોલ કોણ તો પૈસા બીજા કોઈ સમજુ તો હવે ખાઈતા જી ભાઈ તો પછી લખો ને એફઆરઆઈ પૂનમબેન ના નામની હું તમને કહું છું કે લખો ને ભાઈ પૂનમબેન ના નામની એફઆરઆઈ કરી લ્યો, વાત પૂરી થાય. અરે કપાતું નથી, હું તમને આ પુરાવા તમને રજૂ કરું છું, ઓડિયો રજૂ કરું છું. એમાં ખુદ સ્વીકારે છે કે ભાઈ હું પૂનમબેન નો માણસ છું, અમારી ગેંગ છે. નામ તો લખાય ને. આ 2 જણા કોઈને માર્યા, 5 જણાને નામ લખાવે છે, પોલીસ લખી દે છે. તો આ કેમ નથી લખતા? હા તો પૂનમબેન નું નામ લખી દે. મુદ્દો છે જ આપણી પાસે, ઓડિયો વિડીયો બે છે, એમાં ખુદ સ્વીકારે છે. પૂનમબેન નો માણસ છું. આજે હું કહું કે ગોપાલ નો માણસ છું તો ગોપાલ નું કેમ નામ ખુલે છે? આ કહે છે પૂનમબેન નો માણસ છું તો પૂનમબેન નું નામ કેમ નથી ખુલતું? સંસદ છે એટલે. અને કરાવે છે આ બધું પૂનમબેન. ભાઈ બરાબર આપણે લગાડવાની જ છે. હું ક્યાં ના પાડું છું. એની તો છઠ્ઠીને દૂધ યાદ કરાવવા ના પાડું કે તમે અત્યારે એને ગમે ત્યાંથી ધરપકડ કરાવો. ફોન એના બંધ આવે એનું જોઈ લો, એનું લોકેશન ક્યાં છે. બંગલામાં બેઠો પૂનમબેન એને સાચવી રાખ્યો છે. તમને ખબર છે એનો મર્ડર થાય, તમને ખબર છે હાવ નો ધર્મ જાણ છે તો એને બચાવવા માટે થઈ, એનો બચાવ કરવા માટે થઈ, નાની બધી નાખશે. એ તમને ખબર છે. હા રાજકારણની તમને ખબર છે કે એના બચાવ માટે થઈને આ હમીર બારાડીને મારી નાખવા. જો પાણી ખોટું કદાચ મારો જો હું નોકરી હતો, આ મારો કપો આનામાં ચોખ્ખે ચોખ્ખું દેખાય. બનાવો બસ
એમ આપણે તો અત્યારે ને અત્યારે એને ગમે ત્યાંથી પૂનમબેનને ફોન કરવાથી કાઢે. પણ ભાઈ પોલીસ પાસે સત્તા છે. ઈ ક્યારે ક્યારે ખબર તો મેન આરોપી ખુદ સ્વીકારે છે કે ભાઈ હું પૂનમબેનનો માણસ છું, તો તમે એફઆઈઆરમાં નામ લખવામાં શું જાય? પણ જીત નહીં કરે કે કેટલી એફઆઈઆર આવી છે અહીંયા, કેટલી એવી એફઆઈઆર આવી છે કે જે લોકોએ નામ લખાવ્યા છે એ બધા અહીંયા લોકો પણ આવી ગયા. કેટલી એફઆઈઆર છે ખબર છે? કોર્ટમાંથી કઢાવવું કે ખાલી નામ લખાવી દીધા છે એ લોકો ઉપર ગુના દાખલ થયા છે, કોઈ પણ પુરાવો ના હોય. અને આ તો પુરાવો હું રજૂ કરું છું તે જતા નથી. પણ આ જેને મારી પાસે ઓડિયો વિડીયો સાહેબને લીધો, ડીજીપી સાહેબને લીધો છે, હું ખરેખર આજે અહીં આવું આજ મહેરબાની યોગી આજે હું તને નાનો ભાઈ લેખું છું નહીં આજ ભલાઈ આજે હું ખરેખર નથી મૂકવાના ભૂલમાં બસ હું કદાચ છુપાવતો એમ નહીં, હું એમ તો છુપાવતો છુપાઈ ગયો. તારી તો ભાઈ મને ખબર છે કે તમે શું છુપાવો છુપાવવાનું બધા મોટા છે. તમે શું છુપાવો હું તો અમને ખબર પડે. અમે નહીં મતતા એમ લાગે નહીં મતતા કોણ મેં સાહેબ આજનું શું ઈ તો કયું આજનું જે સચમાં તો સ્ત્રી આવી ખબર બિહારી તો ના આવી ગઈ શ્રી આવી લગભગ બધે એના માટે ગુજરાતમાં અક્ષર ખાસ એવી છે એક જગ્યાએ તો હોય આ બધા આમાં મને આવડતું નથી ક્યાંથી ઉઠતું આવ્યું ગુજરાતીમાં હવે તમે સાહેબને બોલાવો ઓલા છે ને માથે એટલે આ હું કહું તમે ગુરુ કરો
બંધ
તો હવે આશ્વાસન અત્યારે આપે છે, આ છેલ્લી વાર હજી આપણે ભરોસો આમ તો કરવાનો થતો નથી, તે છતાં પણ એકવાર આજ એક જ વ્યક્તિ છે જે હું એને નાના ભાઈ તરીકે લેખું છું. આજ છેલ્લી વાર એની ઉપર મેં કહી દીધું કે ભાઈ છેલ્લી વાર હું તારી માથે વિશ્વાસ કરું છું. આ એના લીધે સવારે જોઈએ હવે FRI આ લોકો ઉપર થાય, નગર પછી સવારે ખેલ જોવા જેવો થશે.